તમે હેડ એન્ડ નેક કેન્સરના સ્પેશિયલિસ્ટ છો, તો પ્લીઝ એક્સપ્લેન ટુ અસ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને જાતે સેલ્ફ એક્ઝામિન કરવું હોય કે એમને મોઢામાં કે કોઈ પણ જગ્યાએ કેન્સર છે કે નહીં, તો એ જાતે કરી શકે? બેઝિકલી આપણે ત્યાં તમાકુ ચાવવાવાળા લોકો વધારે છે સ્મોકર્સની કમ્પેરિઝનમાં. ગ્રેજ્યુઅલી સ્મોકર્સ આર ઓલ્સો ઇન્ક્રીઝિંગ ઇન યંગર ગ્રુપ. બરાબર. સો મોઢાના દરેક ભાગમાં સ્ટાર્ટિંગ ફ્રોમ હોઠ, જીભ, તાળવું, ગાલનો ભાગ છે અને દાઢના ભાગ છે કે જીભની નીચેનો ભાગ છે, આ દરેક એરિયાને એ લોકો સેલ્ફ ઇવેલ્યુએશન, સેલ્ફ એક્ઝામિનેશન કરી શકે. દેર આર વેરી ગુડ ડેમોન્સ્ટ્રેશન્સ, એનિમેશન્સ આપેલા છે, અવેલેબલ છે, કે તે ડેઇલી એવરી ડે મોર્નિંગ બ્રશ કરે છે ત્યારે સેલ્ફ ઇવેલ્યુએશન કરે કે આ કોઈ પણ લોકેશન પર એમને રેડ પેચ કે વ્હાઇટ પેચ વિચ આર કન્સિડર્ડ એઝ પ્રીકર્સર્સ ફોર ડેવલપિંગ કેન્સર, એને કહેવાય પોટેન્શિયલી મેલિગ્નન્ટ ડિસઓર્ડર, 0 સ્ટેજ. યા, સો દે કેન ગ્રો એન્ડ ડેવલપ ઇન્ટુ કેન્સર બટ નોટ નેસેસરી એવરી ટાઈમ. એમાં રેડ પેચ છે, ઇટ હેઝ અ 50 to 60% ચાન્સીસ કે ઇટ કેન ગ્રો ઇન્ટુ. વ્હાઇટ પેચ ઇઝ અરાઉન્ડ 15 to 20%, બટ both are considered કે they have potential in future to grow into cancer if the habits continue. They are big alarming red flags. So these red flags have to be watched for, especially ટંગની સાઈડમાં કે ગાલમાં કે તાળવા ઉપર. અને આવું કંઈ પણ એમને રિયલાઇઝ થાય તો દે શુડ કન્સલ્ટ ટુ ધેર નિયરેસ્ટ એક્સપર્ટ who can guide them, either a dentist who generally handles them for their dental problems, or a ENT or a cancer surgeon, somebody. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મેં તો ટોબેકો ઘણા સમય પહેલાં છોડી દીધું તો પણ મને કેમ કેન્સર થયું? યા, સો પ્રાઇમરલી ટોબેકો ખાધું છે, મે બી એમને રિયલાઇઝ થયું, છોડી દીધું છે, બટ ટોબેકો ખાતા તરત જ કેન્સર નથી બની જતું. ઇટ ટેક્સ યર્સ ફોર મોલેક્યુલર ચેન્જીસ ટુ હેપન. જે આપણી ગાલની ચામડી છે એના ડીએનએમાં જે કેન્સર ડેવલપ થઈ શકે એવા ચેન્જીસ થતાં વર્ષો જાય. હવે એટલું ક્વોલિટી વાઇઝ સારું નથી કે આપણને અમારા સ્ટડીઝમાં એવું કહેવાય કે 9 years or 8-9 years લાગે, પણ નાવ ધ ક્વોલિટી ઓફ ઇન્ગ્રીડિયન્ટ્સ આર નોટ દેટ ગુડ, સો પ્રોબેબલી દેટ પ્રોસેસ ગેટ્સ એક્સપિડેટેડ. ઘણા લોકોને 1 વર્ષ ખાવાના અંતમાં પણ કેન્સર ડેવલપ થઈ જતું હોય છે. સો દેટ ચેન્જીસ જે મોલેક્યુલર લેવલ ઉપર થાય, મ્યુટેશન્સ ચેન્જીસ, એ આપણા પ્રોસેસ કન્ટિન્યુઅસ રહેવાની છે. હવે મેં છોડી દીધું છે પણ એ ચેન્જીસ રિવર્ટ નથી થતા. સો હું સસેપ્ટેબલ થઈ ગયું છે, એ તો થઈ જ ગયું છે, એ થઈ ગયું છે, પરમનન્ટલી રહેશે. યા, સો દેટ માર્ક ઇઝ ધેર. હવે આપણે ટોબેકો લેતા હતા, એ સાથે સાથે આપણે બીટલનટ એટલે કે સોપારી, ગુટકા પણ લેતા હશું જ, તો એના કારણે આપણા દાંતની કન્ડિશન ડેમેજ થતી હોય છે, આપણા એનેમલને ડેમેજ થતું હોય છે, અને એના કારણે રફ અને શાર્પ એજીસ ડેવલપ થતી હોય છે. હવે આ રફ એજીસ જે ઓલરેડી ડેમેજ્ડ ચામડી છે ગાલની કે જીભની, એને કન્ટિન્યુઅસલી હર્ટ કરી રાખે, રિપીટેડલી ટ્રોમા કરી રાખે, અને એ શરૂઆતમાં બોડી ટ્રાય કરે રિપેર કરવાની, પણ રિપીટેડલી સેમ જગ્યાએ ઇન્જરી થવાના કારણે એ નોન હિલિંગ અલ્સરમાં ડેવલપ થઈ જાય, અને દેટ લીડ્સ ટુ કેન્સર. સો ઇવન ધો મેં ટોબેકો છોડી દીધું છે, બટ સ્ટીલ બિકોઝ ઓફ ડેમેજ ઓફ ટીથ એટલે કે દાંતના કારણે ઈજા થવાના કારણે, રિપીટેડ ઈજાના કારણે તમને કેન્સર બની શકે, આ પોસિબિલિટી, એન્ડ વી સી ઇટ ડેઇલી બેઝિસ ઉપર આવું. હેડ એન્ડ નેક કેન્સર્સની અંદર જેટલા પણ માઉથ કેન્સર્સ આવતા હોય તમારી પાસે, એટલે ગાલમાં કે જીભમાં કે તાળવામાં કે એમાંથી કેટલા ટકા જે છે એ ટોબેકોને કારણે થયેલા હોય છે? I would put 90 to 95%. Wow, that's a big number. Because there is a statistics હમણાં recently પણ આવ્યું હતું, ટોબેકો ઇઝ ડેઇલી ગ્રોઈંગ. જે આપણી અવેરનેસ વધી રહી છે તેમ છતાં ટોબેકો કન્ઝમ્પશન ઇઝ ઇન્ક્રીઝિંગ, એન્ડ આઈ એમ સરપ્રાઇઝ એન્ડ યુ વિલ બી સરપ્રાઇઝ કે ઇન ધ બિગિનિંગ ઓફ માય કેરિયર બિફોર 20 years મારા જે પેશન્ટ એજ ગ્રુપ હતું દેટ વોઝ અરાઉન્ડ 50+, અત્યારે 20+ છે. Oh. So at younger age group they are developing a cancer which is going to take away their life, or maybe going a stroll on their life. Crazy. And so younger population are coming into this problems અને બહુ early age માં. એટલે that is all influence of the marketing that they see. અને I stay in an area where there are a lot of coaching classes, અને હવે આપણા જે પાનના ગલ્લા છે એ એકદમ પાર્લર જેવા થઈ ગયા છે, લાઈક વેરી ફેન્સી.
and I see so many young girls and students smoking in front of just beneath their classes. So that is the impact, because they feel it's a સમાજ cool. માટે ચિંતાનો વિષય છે. That is absolutely very important કે પેરેન્ટ્સ માટે they have to keep a check on their child. કે આ બધી એક્ટિવિટીઝ બહુ જ કોમનલી જોવા મળે છે. આજે કોઈ પણ કેફેમાં જાઓ, યુ વિલ સી યંગર પોપ્યુલેશન, આઈ વુડ નોટ પોઈન્ટ આઉટ સેક્સ્યુઅલી, બટ યંગર પોપ્યુલેશન દે આર એડિક્ટેડ ટુ સ્મોકિંગ. કોઈ પણ કેફેમાં રાત્રે જઈએ તો વી સી યંગ ક્રાઉડ સ્મોકિંગ અ લોટ. થ્રોટ કેન્સર્સની અંદર સેક્સ્યુઅલ પ્રેફરન્સીસ અથવા તો જુદી પ્રેક્ટિસીસને કારણે પણ થ્રોટ કેન્સર્સ જોવા મળે છે. જસ્ટ ટેલ અસ લિટલ મોર અબાઉટ ધેટ. યા, સો આપણે હવે બહુ વેસ્ટર્નાઇઝ થઈ રહ્યા છે એન્ડ વી ફીલ દેટ વી નીડ ટુ બી મોડર્નાઇઝડ. આપણી ઇન્ડિયન કલ્ચર જે હતી એની સામે આપણે વી આર એડપ્ટિંગ મોર ઓફ વેસ્ટર્ન કલ્ચર એન્ડ વેસ્ટર્ન પીપલ આર એડપ્ટિંગ અવર ઇન્ડિયન કલ્ચર ઓર્થોડોક્સ. સો વેસ્ટર્ન કલ્ચરમાં માઇકલ ડગલાસ એક હોલિવૂડ એક્ટર છે, જી, and Catherine Zeta-Jones, I think, was the partner. Correct. And when he was diagnosed with throat cancer, he kind of accused her of giving him the cancer, because that was HPV related cancer, એટલે human papilloma virus, which is responsible to can develop cancer in females as well as in males. આવી રીતે throat cancer લાવી શકે, and that is because of their sexual practice. જે ઓરલ સેક્સ્યુઅલ પ્રેક્ટિસની છે એ પ્રેક્ટિસના કારણે ફિમેલના એચપીવી ઇન્ફેક્શન મેલના થ્રોટ કેન્સરનું રિસ્પોન્સિબલ બની શકે. અને ઊંધું પણ થઈ શકે. મેલ્સ જનરલી ડોન્ટ હાર્બર, ફિમેલ્સમાં ઇટ ઇઝ કોમન, બિકોઝ ઇન ધ સર્વિક્સ એરિયા અને વજાઇનલ એરિયામાં એ એચપીવી ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે. સો દેટ ઇઝ હાઉ દેટ વેસ્ટર્ન practice of sexual has come up in our culture, and we also probably start seeing cancer related to HPV. So primarily there is nothing કે હવામાંથી એ વાયરસ આવે છે, it is purely a practice oriented cancer development. તમે એવી સર્જરીઝ કરો છો કે જેને કારણે સ્કાર ના રહી જાય, નો સ્કાર સર્જરીઝ. What is that? Yeah, so particularly is for thyroid tumors. I will not put it as cancers, but there are a subset of patients જે લોકોને થાઇરોઇડની ગાંઠ થાય છે અને એના માટે એમને ઓપરેશનની જરૂરિયાત હોય છે. હવે આ સાદી ગાંઠ પણ હોઈ શકે, કેન્સરની હોવી જરૂરી નથી. ઓફ ઓલ ધ થાઇરોઇડ ટ્યુમર્સ 85% આર નોન કેન્સરસ. રાઈટ. But they may need surgery for one or the other reasons. We don't fall into it, but there could be one reason is cosmetic. Ke younger patients, younger females, I would put it, who is still in college, yet to get married. They don't want to live with that obvious looking swelling in the neck, and they are concerned કે આમાં cancer develop થશે તો ફ્યુચરમાં, અને એ લોકોને સર્જરી કરાવી છે. સો ટિલ ડેટ ધ ઓનલી ઓપ્શન આપણી પાસે હતું કે ઓપન કરીને રિમૂવ કરીને ક્લોઝ કરી દો. To the best of ability of surgeon, healing is not surgeon's domain. એટલે પેશન્ટનું હિલિંગ કેવું થશે એ સર્જનની સ્કિલ ઉપર ડિપેન્ડ નથી થતું એન્ટાયરલી. ઇન્ટ્રિન્સિક હિલિંગ પ્રોપર્ટી, ઘણા લોકોને થિક સ્કાર, જાડો દેખાય એવો અથવા રેડ લુકિંગ એંગ્રી લુકિંગ સ્કાર ડેવલપ થાય, અને ઘણી વખત બહુ જ સરસ હોય પણ દેન ફાઇન્ટ વ્હાઇટ લાઇન આપણને દેખાય. દેટ ઇઝ વેરિએબિલિટી ઇન ધ હિલિંગ. દરેકનું હિલિંગ અલગ અલગ હોઈ શકે. હવે એ આપણે પ્રિડિક્ટ નથી કરી શકતા. તો જ્યારે કેન્સર જ નથી પણ આ ઓપરેશન કરવાની એવી રિક્વાયરમેન્ટ છે, તો આ ગળાના એરિયામાં જે ઇઝ પ્રેક્ટિકલી ધ બ્યુટી ઓફ ધ ફિમેલ્સ બોડી અને એક્સપોઝડ છે, વિચ યુ કેનોટ ઓલવેઝ કવર, તો એ જગ્યાએ આવો અગલી લુકિંગ સ્કાર આપણે અવોઇડ કરી શકીએ છીએ ડુઈંગ ધીસ સ્કારલેસ ઓપરેશન, વેર ઇન રોબોટિક ઓર લેપ્રોસ્કોપિક અપ્રોચથી આપણે આખું આ થાઇરોઇડનું ઓપરેશન જે ઓપન સર્જરીમાં થઈ શકે એક્ઝેક્ટલી સિમિલરલી વિથ સેમ સેફટીઝ અને સેમ આઉટકમ વિધાઉટ પુટિંગ એની કટ ઓન ધ નેક ઓર એનીવેર ઓન ધ બોડી સ્કિન આ દૂરબીનથી કરી શકીએ છીએ, જેની અંદર અમે લોકો મોઢાના એરિયામાંથી જઈને લેપ્રોસ્કોપિકલી અથવા કે રોબોટિકલી અમે આ સર્જરી કરીએ છીએ. નાઉ ધીસ ઇઝ યુનિક. Entire Western India, probably we are the only center who is doing this. આખા વેસ્ટર્ન ઇન્ડિયામાં આપણે ત્યાં આગળ થઈ રહ્યું છે, and we are the second in the India to have the highest number of patients who have benefited with this. More than
this thing કે આ એમની લાઈફ ટાઈમ જર્ની છે કે દે વિલ રિમેમ્બર ઇટ ફોર ધ રેસ્ટ ઓફ ધ લાઈફ કે આ વસ્તુ વોઝ પોસિબલ, આ પહેલાં નહોતું, ધીસ હેઝ કમ અપ રિસેન્ટલી. એટલે લોકોના મનમાં બહુ જ કન્સર્ન છે કે આ વેધર સેફ છે કે નહીં, આની રિકવરી મોડી થાય અથવા ડેમેજ વધારે થાય અથવા તો રહી જાય અંદર ટ્યુમર તો ફરી કરવું પડે. પણ આવું કશું જ નથી. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી સેફ. અને ઘણા ઓલમોસ્ટ મોર દેન 75-80 પેશન્ટ્સ હેવ બીન બેનિફિટેડ આ ટેકનિકથી, એન્ડ દે આર ડુઈંગ રિયલી નાઇસ. Zydus Hospital presents RJ Devgi के साथ छुपाना बंद बताना शुरू, छुपाना बंद बताना शुरू.